આદરણીય પ્રકાશભાઈ, કીર્તિદાબેન, યોગેશભાઈ, મિત્ર, આમ તો ભૂમિકા તો અનુગાંધી યુગની કવિતા છે. એક તરફ ઉમાશંકર સુંદરમ જેવા કવિઓ છે જેમની ધારા અનુગાંધી યુગમાં ચાલી રહી છે. બીજી તરફ રાજેન્દ્ર નિરંજન જેવું એક યુગમાં આપણી પાસે છે જેમનો પ્રભાવ આ સમયમાં બહુ છે. એ પછી પ્રિયકાંત મણિયાર છે, હસમુખ પાઠક છે. આ બધાની વચ્ચે રહીને ગજુ કાઢવું, એક તરફ ઉમાશંકર સુંદરમ જેવી પ્રતિભા હોય, બીજી તરફ રાજેન્દ્ર નિરંજન જેવી પણ પ્રતિભા છે આપણી પાસે, અને એની વચ્ચે જ્યારે લખવું હોય ત્યારે કેટલું સામર્થ્ય જોઈએ એ આ બંનેએ પુરવાર કરી છે. બંને મસ્યાયા ભાઈઓ છે અને ઉષ્ણસ કદાચ જયંત પાઠકથી 22 દિવસ મોટા છે અને બંને સાથે લખતા રહ્યા છે, કાવ્ય રચનાઓ કરતા રહ્યા છે. બહુ જ યોગ્ય રીતે વિપુલભાઈએ અને માયાબેને ઉષ્ણસ જયંત પાઠકની ગઝલોનો નિર્દેશ કર્યો. આ અનુગાંધી યુગ એ છે એ આ શબ્દ થોડો પજવનારો છે. એક તો યુગ સંજ્ઞા જ બહુ પજવે એવી છે. આ 15-20 વર્ષના ગાળાને યુગ જેવી સંજ્ઞા આપવી, આ આપણને ક્યાંથી સૂચ્યું આપણને કઈ ખબર નથી પડતી. આપણા બધા યુગો જોઈશું, સાહિત્યના કહેવાતા યુગો, તો ભાગ્યે 15-20 વર્ષ ચાલ્યા છે અને બદલાઈ ગયા છે. એટલે યુગ સંજ્ઞાનો અર્થ સંકોચ આપણા વિવેચકોએ બહુ સરસ રીતે કરી બતાવ્યો અને હજી આપણને બીજો પર્યાય જડ્યો નથી. આ અનુગાંધી યુગ પણ ખરેખર તો ઉત્તર ગાંધી યુગ છે. ગાંધી યુગનો એક ભાગ છે. ગાંધી લગભગ 1920 થી ગાંધીનો પ્રભાવ આપણે ત્યાં શરૂ થયો સાચા અર્થમાં, અને 1940માં તો એ લગભગ અપ્રસ્તુત થઈ ગયા. કોઈ કઈ ખબર ના પડી કે શું થયું. બારી બહાર આવ્યું અને એકાએક આપણને લાગ્યું કે આ ક્યાં ગઈ ગાંધી ધારા આપણા કવિઓમાંથી કે સાહિત્યમાંથી, અને એકાએક સૌંદર્યલક્ષી ધારાનો ઉદય આપણે ત્યાં થયેલો આપણે જોઈએ છીએ. એ સમયના જે કવિઓ છે એમાંના કેટલાક તો પાછા શાંતિ નિકેતન ભણી આવ્યા છે. આ પ્રભાવ આપણે ભૂલવા જેવો નથી. એ ટાગોરનો પ્રભાવ છે, જેને કારણે આ રાજેન્દ્ર શાહ, પ્રહલાદ પારેખ, સિદ્ધરાણી આ બધા બદલાયા થોડા, અને એ રંગ લઈને આવ્યા ગુજરાતી કવિતામાં, ને આપણને સૌંદર્ય લક્ષી ધારાનો અનુભવ આ ગાળામાં થયો, જેમાંથી આ ઉષ્ણસ અને જયંત પાઠક પણ વિકસ્યા છે. એ બંનેમાં ગાંધી યુગને ઝીલતી રચનાઓ જાજી નથી એવું નથી, પણ સૌંદર્યલક્ષી ધારાએ જે નવા ઓજારો આપ્યા કવિતાને પ્રગટ કરવાના, એ આ બંનેમાં આપણને સતત વિકસતા જોવા મળે. ગઝલોનો ઉલ્લેખ કર્યો વિપુલભાઈએ, માયાબેને. ઉષ્ણસ સાહેબની ગઝલોનો થોડો યોગેશભાઈએ ઉલ્લેખ કર્યો કે એમને સદી નહીં. આ બંનેને મેં મુશાયરામાં સાંભળ્યા છે. હું ભણ્યો છું જયંત પાઠક પાસે, અને સુરતમાં જ્યારે મુશાયરાઓ થાય ત્યારે કયા ગઝલકારો હોય, ગની દહીવાળા હોય, બેકાર સાહેબ હોય, રતિલાલ અનિલ હોય, અમર પાલનપુરી હોય, અને એમની જે રજૂઆતો હોય ગઝલની એ એવી તો જોરદાર હોય કે એમની સામે ગઝલ લઈને ઉભા રહેવું આ કવિઓને માટે એવું જોખમકારક હતું. એમને ભાગ્યે જ દાદ મળતી. મને જિંદગી ને મરણની ખબર છે, કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. આ જયંત પાઠકનું અતિ પ્રસિદ્ધ એવું મુક્તક. પણ જ્યારે બીજી પંક્તિમાં જઈએ ત્યારે ખબર પડે કે આ માણસ ફૂલોનો કેટલો સરસ પ્રતિકાત્મક ઉપયોગ કરે છે. મને જિંદગી ને મરણની ખબર છે, કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે. અસ્થિ ફૂલો સુધી આખી વાત જતી રહી, બદલાતી. તો આટલી સૂક્ષ્મતા હતી આ કવિઓ પાસે, જે ગઝલમાં પણ આવી કવિતાને ગૂંથી લેતા. એટલે એમની ગઝલોને આ લોકો ગઝલો ગણતા નહીં ત્યારે આ ગઝલકારો. અને શું અદ્ભુત કરામતો કરી છે ગઝલમાં પણ જયંત પાઠકે. એક સરસ ગઝલ ને હું વાત કરીશ. આ સૂકી હવામાં જે તમે ઉલ્લેખ કર્યો ને, જયંત પાઠકની એક ગઝલનું શીર્ષક છે ભીની ભીની હવામાં. વળ ખાય વાદળીઓ ભીની ભીની હવામાં, ભીંજાય વીજળીઓ ભીની ભીની હવામાં. ત્યારે તો ગઝલકારો જેમ શરૂ કરે ને,
પ્રારંભમાં પ્રસ્તાવના જેવું, પ્રવેશ જેવું, એવો એક પ્રવેશ એમણે લીધો. વળખાય વાદળીઓ, ભાગ્યે જ ઉર્દુ અરબી છટાના શબ્દો મળશે આ આખી ગઝલમાં, અને છતાં એટલી નજાકત એમણે ઊભી કરી છે આ ગઝલમાં કે આપણને લાગે કે ગઝલ આ રીતે પણ થઈ શકે. વળખાય વાદળીઓ ભીની ભીની હવામાં, વીંજાય વીજળીઓ ભીની ભીની હવામાં, નેવાની છાંટ આવે છે ઓટલે ઉડીને, ભીંજાય ઓકળીઓ ભીની ભીની હવામાં. અંદર આવ્યા હવે કવિ, પેલો 12 વર્ષા હતી, હવે અંદર પ્રવેશ થયો, અને આ જે ઓખળીઓ આવી, આ તો લીપણ બીપણ જતા રહ્યા ને આપણે ત્યાંથી, એટલે આ ઓખળીઓની આપણને કંઈ ખબર ના પડે, પણ એ જે તરંગ લીલા ઊભી થાય આખી અંદરની, એની વાતમાં કવિ દાખલ થાય. ઓટલો આવ્યો અને પછી તરત જ અંદરની ઓખળીઓ આવે. પનિહારીઓની ગગરીના નીર લે હિલોળા, ભીંજાય ચુવાય, સોરી ભીંજાય પણ નહીં, ચુવાય કાંચળીઓ ભીની ભીની હવામાં, પીંછાની જેમ પહોળી ફેલાય લાગણીઓ. અમે લોકો જ્યારે લક્ષણાર્થ જેવો પ્રયોગ બનાવવાના હોય ને ત્યારે આ પંક્તિઓનો ઉપયોગ કરીએ છીએ. પીંછાની જેમ પહોળી ફેલાય લાગણીઓ, ટવકાય વાંસળીઓ ભીની ભીની હવામાં. ક્યાંય મોર શબ્દનો ઉલ્લેખ નહીં, પણ મોરની લક્ષણાઓ, મોરના લક્ષણો બતાવીને આ લક્ષણા પ્રયોગ કવિ સિદ્ધ કરે. આ આખા યુગની કવિતા માટે જયંત પાઠકે લક્ષણા વ્યાપાર વાળી કવિતા એવો શબ્દ પ્રયોગ કરે. જયંત કોઠારીએ, સોરી, આ બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. આ સમગ્ર સમયની કવિતાને હું લક્ષણા વ્યાપારની કવિતા કહીશ. તો આવી રચનાઓ જ્યારે જોઈએ ત્યારે આપણને બરાબર જયંત કોઠારીનું એ નિરીક્ષણ બિલકુલ યથાર્થ સિદ્ધ થયેલું લાગે. બાંધેલ વાદળીની ભારી છૂટી ગઈ ને છૂટી ઉડે છે સળીઓ ભીની ભીની હવામાં. બહુ અદભુત શેર છે આ. બાંધેલ વાદળીની ભારી છૂટી ગઈ, એકાએક કોઈ ભારો બાંધેલો, ભારી શબ્દ વાપર્યો છે પાછો નજાકત માટે. છૂટી ઉડે છે સળીઓ ભીની ભીની હવામાં. તો દૃશ્ય પ્રતિરૂપ કેવું હોય એ પણ આપણને આવી પંક્તિમાંથી મળે. એકાંતની રહેલી અધખુલી બારીઓને અડકે છે આંગળીઓ ભીની ભીની હવામાં. તો આપણને એમ લાગે કે આ ગઝલ, આને કોણ ગઝલ કહે? આમ જુઓ તો જે રીતે રજૂ થઈ, પણ ગઝલના માપોમાં બરાબર બંધાય છે. રદીફ કાફિયા બરાબર ચુસ્ત રીતે સચવાયા હોય, અને છતાં પ્રતીક પ્રતિરૂપોની લીલા સૂક્ષ્મતાથી રચાતી આવે એવી સરસ ગઝલ જયંત પાઠકે આપી છે. તો આવું કામ એમણે ગઝલમાં કર્યું. આ રમતા રમતા લડી પડે એ પણ ગઝલ જ છે, કે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. તો આવી ગઝલો જયંત પાઠક કરી શકતા હતા. ઉષ્ણસ એમાં સફળ ન થયા, પણ જયંત પાઠકે જે કંઈ થોડી ઘણી ગઝલો કરી એમાં એ ઘણા સફળ થયા. એમણે ગીતો પણ કર્યા. વગડાનો શ્વાસ બહુ સુંદર રીતે રજૂ કર્યું પહાડી રાગમાં. એ પણ પાછું, કેમ કે આ માણસ પાછું પહાડને પણ યાદ કરે છે. એ તો પર્વતો અને વનોનો માણસ છે જયંત પાઠક, અને પર્વતોને વારંવાર યાદ કરતા હોય છે એમની રચનાઓમાં. પણ એમણે કૃષ્ણ વિષયક રચનાઓ કરી છે, બહુ વિલક્ષણ એવી ગીત રચનાઓ કરી છે. કાન હવે ગોકુળના આવો તો ચાલશે, યમુનાના નીર નથી થંભ્યા ને ગોકુળમાં ઝીણી ઝીણી વાંસળીઓ વાગે. કાન હવે ગોકુળના આવો તો ચાલશે. આ બધું છે બરાબર છે. યમુનાના નીર નથી થંભ્યા ને ગોકુળમાં ઝીણી ઝીણી વાંસળીઓ વાગે. સાસુ વહુ અહીં સૂરે નિરાતવા, સાસુ નણંદ અહીં સુવે નિરાતે ને ઘરના ધણીની તળી ચિંતા. સપનામાં એમના ના આવે સાંભળીઓ, તે બેઠા ના થઈ જાય ઓચિંતા. નીંદર નિરાતનીમાં સળવળતા કોઈ વાર ધીમું ધીમું પડખામાં ચાલશે. કાન હવે ગોકુળના આવો તો ચાલશે. આવા સૂક્ષ્મ ગીત, દયારામીય ગીતો પણ જયંત પાઠક પાસેથી આપણને મળે. તો એમના પંચમહાલના થોડા
વૃક્ષ ભાવોના ગીતો પણ જયંત પાઠકે આપણને આપ્યા છે, ખાસ કરીને ભલાજી શ્રેણીના. ભલું તમારું તીર ભલાજી, ખરા તમે તાકોડી, એક મારીને આંખ માર્યું ત્યાં દલડું નાખ્યું તોડી. આને ગીત કહીશું આપણે, પણ આ ગીત ગવાયા છે અને આમ જ ગવાય. પંચમહાલમાં તો ત્યાંની આદિવાસી કન્યા તો આ રીતે જ ગીત ગાવાની. તાકોડી શબ્દને ગીતમાં લાવવો, અને આ કઠોર વર્ણો છે બધા. ભાલોડે ભરવીને હેંડ્યા તરફડ સીટી ટીટોડી, ભાલોડે ભરવીને હેંડ્યા તરફડતી સી ટીટોડી. હવે આ ટીટોડી, તરફડતી, આને કોણ મૃદુ વર્ણો કહે છે? પણ કઠોર વર્ણોમાંથી પણ ભાવની સૂક્ષ્મતાથી ગેયતા ઊભી કરવી, આ એક વિલક્ષણ રીતિની ગીત રચનાઓ આપણને જયંત પાઠક પાસેથી મળે. અને ભલાજીની તો આખી શ્રેણી છે. પછી ભલાજી મને મોહિનીના મંતર ના આવડે. મોહિની એટલે મોહિની. ભલાજી મને મોહિનીના મંતર ના આવડે, ભલાજી તમે આયા તે ના આયા જેવું, ભલાજી તમે આવા તેવા. આ રીતે કાવ્યો શરૂ થાય, ગીતો. અને એટલા સરસ ગીતો છે ભલાજી શ્રેણીના કે આપણે એને કંઈક જુદી રીતે માણી શકીએ. તો આવા અનેક ગીતો જયંત પાઠકે કર્યા છે. વગડાનો શ્વાસ તો અલબત્ત એમનું ઇડિયમ કહેવાય, એ પ્રકારનું ગીત થઈ ચૂક્યું છે. સોનેટો કર્યા, કેટલા સુંદર સોનેટો. અને એ તો કહે છે જિંદગી સોનેટ જેવી જોઈએ, ચુસ્ત દૃઢબંધ, ક્યારે પણ ના વ્યસ્ત હોય છંદ. ચુસ્ત દૃઢબંધ પણ ના વ્યસ્ત હોય છંદ. અંતે પ્રાસ હો કે પ્રાસની હો ખોટ. પ્રાસ હો તો ઠીક છે, પંક્તિઓને પ્રાસ હો કે પ્રાસની હો ખોટ, પણ અંતમાં આવે જ આવે ચોટ. જિંદગી સોનેટ જેવી જોઈએ. તો માનતા જ કે એક પ્રકારની ચુસ્તી, શિસ્તબદ્ધતા જીવનમાં હોવી જોઈએ. અને એમના સોનેટો ખાસી ચુસ્તીવાળા છે. એમણે જે સોનેટો કર્યા એનો અભ્યાસ કરીએ તો લાગે ઘણા લોકોએ ઉષ્ણસ અને જયંત પાઠકની બાનીની તુલનાઓ કરી છે. હરિકૃષ્ણભાઈ કોઈક વાર એવું કહેતા એમની રમૂજ વૃત્તિને કારણે કે ઉષ્ણસને ઘેર અચકનના વસ્ત્રો પડ્યા હોય તો એ ગાભા લેવા લાગે ટેબલ પર, અને જયંત પાઠકના ટેબલ ઉપર ગાભો પડ્યો હોય તો એ અચકન પાથર્યું હોય એવું લાગે. એટલે કલાત્મક રીતે જયંત પાઠકે બધું ગોઠવ્યું હોય, સ્વચ્છતાથી કે સુગંધતાથી, કે આખું આમ સંગેડા ઉતાર કાવ્ય આપણને મળતું હોય એવો અનુભવ થાય. તો સરસ સોનેટો કર્યા. શરૂઆતમાં જ્યારે એ સોનેટો કરે છે ત્યારે પ્રકૃતિને કેન્દ્રમાં રાખીને કરે છે. અને ઉષ્ણકાળ એને વધારે ગમે છે. કદાચ બાણના ભક્ત હશે. સંસ્કૃત સાહિત્યના પણ એ અભ્યાસી હતા, અંગ્રેજી સાહિત્ય તો એમને બહુ જ અનુકૂળ રહેતું. અમે તો એમની પાસે ભણ્યા એટલે પીએચડી કરવું હોય ત્યારે અંગ્રેજી પુસ્તકોનું એક આખું યાદી આપણને હાથમાં પકડાવી દે કે આ બધું જોઈ જજો, તમને કામ લાગશે. આવો એક અનુભવ પણ એમની પાસે થયેલો. કમનસીબી તો એ છે કે એમને એમના આયુષ્યકાળ દરમિયાન કે વિદ્યાકાળ દરમિયાન કદી કવિતા ભણાવવાની આવી જ નહીં. હતા કવિ, સરસ રીતે કવિતા માણતા કે સમજાવી શકતા વાતો કરે ત્યારે, પણ વિભાગીય અધ્યક્ષ નહોતા. આ ધ્યાનમાં રાખવા જેવું છે. વિભાગીય અધ્યક્ષ નહોતા એટલે કદી કવિતા ભણાવવાની ના આવે. બીજા બધા કવિતા ભણાવે, જયંત પાઠક ભણાવે શું? ભાષા વિજ્ઞાન, થોડી મીમાંસા બનાવે, અને ક્યારેક વળી મધ્યકાલીન સાહિત્ય ક્યાંક ભણાવે તો ત્યારે ખીલે. જ્યારે એ કવિઓની વાત કરવાની આવે ત્યારે એ ખીલતા હોય. આવું થતું હોય છે. આ બધું વ્યવહાર જગતનો એક ભાગ છે. એ જ્યારે અમને એમએમાં ભણાવતા ત્યારે એ દરમિયાન 66-67 વર્ષ થયા, 1966-67માં, અને વનાંચલના
પ્રકરણો રુચિ સામયિકમાં પ્રગટ થવા માંડ્યા હતા, મળિયાના રુચિ સામયિકમાં. અને એક એક પ્રકરણ અમને વાંચવા આપે પછી કે જુઓ આ મારું એક પ્રકરણ છપાયેલું, જુઓ તો કેવું લાગે છે. અને જનાંતિકે અમે વાંચી ચૂકેલા, એ 65માં પ્રગટ થયેલું, અને આ હપ્તા આવી રહ્યા હતા વનાંચલના. અને બેના ગદ્યને વાંચીએ તો ખબર પડે કે આપણા બે સર્જકો, સમકાલીન સર્જકો, પોતાના શૈશવ રાગની, પોતાના વતન પ્રેમની, પોતાના વન પ્રેમની વાત કેવી નોખી નોખી ગદ્ય શૈલી આપણી પાસે કરી રહ્યા છે. અને બંનેના ગદ્યનો એટલો મોટો પ્રભાવ રહ્યો છે કે આજ સુધી આપણા નિબંધકારો એમાંથી છૂટ્યા નથી. હજી ક્યાંક ને ક્યાંક આપણને સુરેશ જોશી કે જયંત પાઠક જ નિબંધોમાંથી મળશે. તો એવા પ્રભાવશાળી ગદ્યના આ સર્જક. અને એ કહેતા પણ ખરા કે ગદ્ય લખવું બહુ જ અઘરું છે. જે આપણને સહેલું લાગે છે ને એને સૌથી અઘરું માનતા. એટલે સાચવવું ગદ્ય લખીએ ત્યારે એમ હંમેશા અમને કહેતા. તો આવો પણ એક અનુભવ થયો છે. બીજા ઘણા અનુભવો છે, અત્યારે એમાં આપણે નહીં જઈએ અંગત વાતોમાં. મકાન બાંધતા હતા પોતાનું, ત્યારે મકાન બતાવે નહીં આપણને, ચાલો દીવાનખાનું બતાવું ને રસોડું બતાવું કેટલું પહોળું છે, એમાં એમને રસ નહોતો પડતો. ચાલો મેં શું ઉગાડ્યું છે એ હું તમને બતાવું. અને એ પછી અમને જાત જાતના છોડ ને વૃક્ષો ને બધું બતાવવા લઈ જતા એમના ઘરના, બનતા ઘરના. તો આ સોનેટો એ એમની એક બહુ જ મોટી વિલક્ષણતા. તો ઉષ્ણકાળ એમને વધારે ગમે. ઉનાળાનો લાંબો દિવસ વહતો મંથર ગતિ, આમ કરીને એ કાવ્યને શરૂ કરે. રહ્યા જાણે વાંચી અપ્રિય કવિની નીરસ્કૃતિ. ક્યાં સરખામણી ક્યાંથી લઈ આવે? ઉનાળાનો દિવસ જાણે કેવો છે, કોઈ અપ્રિય કવિ, પાછું વિશેષણ આપ્યું, અને કૃતિનો એ આપ્યું, અપ્રિય કવિની નીરસ્કૃતિ. ઉનાળાના લાંબા દિવસની ક્ષણો એમ ખસતી, ભર્યા રસ્તે જાણે લગન વરઘોડા તણી ગતિ. એમ કરીને બધી પૂરું કરે. આવા સોનેટો કર્યા શરૂઆતમાં એમણે. આદિમતાની અનુભૂતિ જેવું સરસ સોનેટ કર્યું છે. હું આવું છું પાછો મુજે વતનમાં, એમ કરીને ઉતારી નાખું છું વસનપુરના સભ્ય જનના. હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં. તો ત્યાં સોનેટની બદલાયેલી એક આખી બાની આપણને જોવા મળે. પણ એક અદ્ભુત રચના આજે કેટલાક સમીક્ષકોના ધ્યાનમાં નથી આવી, અને અમને ભણતા હતા ત્યારથી અમારા મનમાં બેસી ગયેલી એક સોનેટ રચનાની વાત કરીએ. નાયિકાની બોલી ભાષામાં છે. નાયિકા એક વાત કરી રહી છે. તમે આવ્યા મારે નગર ઘરને આંગણ પિયા, અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો ગયો ના પ્રીતિનો. ખબર સૌની જેમ જ પૂછી, તમે ચાલ્યા સૌની જેમ દઈ દીધી મેં પણ વિદા. તમે આવ્યા મારે નગર ઘરને આંગણ પિયા. જો પ્રિયા નથી અને આવ્યા ઉપર અનુસ્વાર નથી, એટલે પતિ માટે વાપરેલો પ્રયોગ છે આ. તમે મારા નગર આવ્યા, ઘેર આવ્યા, અને મેં મૂર્ખીએ રીસની રગમાં. આ પ્રયોગ પણ બહુ સરસ છે. રીસની રગમાં શબ્દ સરખો કયો ના પ્રીતિનો. ભલે ને આવ્યા મારે ઘેર, કયો ના પ્રીતિનો. ખબર સૌની જેમ જ પૂછી, તમે ચાલ્યા અને સૌની જેમ મેં પણ દઈ દીધી વિદા. પછી પોતાની જાત સાથે વાત કરે છે. ક્ષમા વાલા મારી, રીસનું કઈએ કારણ નતું, સ્વભાવે તીખી તે ઘડી ઘડીકમાં વાંકું પડતું. કેટલા નાજુક વાત છે. મને મારી રીસનું કોઈ કારણ નહોતું, પણ તમારી સાથે તીખા સ્વભાવને લીધે મને વાંકું પડ્યા કરતું હતું. હવે મારું હૈયું નથી વશ મને, સાચું કહું છું. એ પોતાના ભાવને રોકી શકતી નથી. હવે 7 પંક્તિઓ પૂરી થઈ. હવે જે બીજું સપ્તક શરૂ થાય છે ત્યાંથી નાયિકાનો ભાવ થોડો વળાંક લે છે. બીજું વાલા, આ બીજું છે ને એ પહેલું જ હોય, પણ એ કહેવાની રીત છે. બીજું વાલા મારા મનની કહી દઉં વાત તમને,
તમે પાસે બેસી વિષનું હત જો કારણ પૂછ્યું, બધાથી સંતાડ્યું નયન નીર જો હોત જ લૂછ્યું તમારા રૂમાલે. પોતાના નહીં એમ છે. તમે મારી પાસે બેસીને મારી વિષનું જો કારણ પૂછ્યું હોત અને મેં બધાથી સંતાડી રાખેલું આંસુ તમારા રૂમાલે લૂછ્યું હોત. લગીર ભજી એકાંત. લગીર ભજી એકાંત શું શબ્દ પ્રયોગોમાં કેટલા નાજુક છે. ટપલી ધીમી મારી ગાલે, પાછું જોરથી નહીં, ટપલી ધીમી મારી ગાલે કહ્યું હત અરે ચાલ પગલી હું લેવા આવ્યો છું. નીકળી પડ ઝટ છોડી ગરગલી, નીકળ ઝટ છોડી ગરગલી. આટલું જો તમે મને કહ્યું હોત ને મારી પાસે બેસીને સજીને બેઠી હતી, તરત પડી હું હોત નીકળી. તૈયાર બેઠી હતી કે તમે આટલું જ મને કહ્યું હોત એક ધીમી ટપલી મારીને ચાલ હું તને લેવા આવ્યો છું. મારે નગર આવ્યા, મારે ગામ આવ્યા અને છતાં તમે મને આટલું ના કર્યું. અને સોનેટ પૂરું કરી દીધું. સોનેટનું શીર્ષક છે રીસ નામનું શીર્ષક છે. તો આવા કમનીય સોનેટો જયંત પાઠકે કર્યા છે. અછાંદસ કર્યા, પ્રતીકો જેમાં પ્રગટ થાય એવા કર્યા. સૂર્ય પાંખથી ખરખર રેત ખરે, રણ વિશેનું એક કાવ્ય છે. સૂર્ય પાંખથી ખરખર રેત ખરે, ઊંચી ડોકે ઊંટ આભનો તડકો ચરે. શું પ્રતિરૂપ કર્યું છે આપણું કલ્પન. અને સૂર્ય પાંખ એટલે આ પક્ષી તો કયું હશે હવે. સૂર્ય પાંખથી ખરખર રેત ખરે, રેતીનો ખરવાનો જે અવાજ હોય એ પણ એમણે પકડ્યો. પણ મજા તો આ છે, ઊંચી ડોકે ઊંટ આભનો તડકો ચરે. એને તો ક્યાં રણમાં કંઈ કશું મળવાનું છે. અને આભનો તડકો કે એટલે એક પ્રતિરૂપ સિદ્ધ થતું આપણને જોવા મળે. ક્યાં છે હરણ, ક્યાં છે પેલું બદામ રંગી મરણ. આ જે સમય હતો એમાં રંગોનો ભરપૂર પ્રતિકાત્મક ઉપયોગ કવિઓએ શરૂ કરેલો. તો બદામ રંગી મરણ કર્યું અને આખું હરણ સાથેનું રણનું જે સંયોજન હોય એ પણ મૂકી આવ્યું. અંધારાનું રીંછ તો વારંવાર એમનામાં આવે. આ પ્રયોગ એમની રચનાઓમાં ઘણી જગ્યાએ આપણને જોવા મળે છે. તો આવું અછાંદસ પણ જયંત પાઠક પાસેથી મળે છે. આપણે આમ તો સાડા સાથે પૂરું કરવાનું છે, સમયની નજીક છીએ. એક રચનાની વાત કરીને વાત પૂરી કરીશું. કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? કવિતા કરવાનું બંધ કરી દઈએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય, નદીઓ વહેતી બંધ થઈ જાય, ઘાસ ઉગતું બંધ થઈ જાય, પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય. ના ના, એવું તો કશું ના થાય. પણ જળપરીઓ ઝીણા પવન વસ્ત્રો પહેરી જળ ક્રીડા કરવા ના આવે. પહાડો પાંખો પહેરીને ઉડી ન શકે. ઘાસને આંસુના ફૂલ ન ફૂટે. આમ તો પૃથ્વી ઠેરની ઠેર ફરે. પૃથ્વી તો ઠેરની ઠેર ફરે. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય. એટલે કે કશું થાય જ નહીં. જે મહત્વનું છે ને એટલે તો આ, એટલે કે કશું થાય જ નહીં. તો આવા આ કવિ આપણા આ સમયના શતાબ્દીએ આપણે યાદ કરીએ. બહુ જ યોગ્ય રીતે એનું તર્પણ આપણે કરી રહ્યા છીએ આ રીતે. અને પ્રકાશભાઈને આ સૂઝ્યું લાઇબ્રેરી દિવસને નિમિત્તે
કે આપણે આ કવિઓની શતાબ્દી નિમિત્તે કશી વાત નથી કરી, લોકડાઉનને લીધે થઈ શકી નથી અથવા આ સમયમાં, તો એમને યાદ કરીને આપણે આ પ્રકારના કાર્યક્રમો શરૂ કરીએ. આશા રાખીએ કે આવા કાર્યક્રમો ચાલુ રહે હવે, કેમ કે ફરી પાછા આપણે જરા ચુંગાલમાં ફસાવા માંડ્યા છીએ, તો એ વધારે તીવ્ર ન થાય એવી પણ અપેક્ષા રાખીએ. અને રસિક મિત્રો આવ્યા આ સ્વાદ લેવા માટે, એનો આનંદ પ્રગટ કરીને મનીષભાઈનો ખાસ, આ તો કાર્યક્રમના બહુ ઉત્સાહીજનક છે. એમને તો એમની ધગશ કે તખારા પણ ઘણા છે, ઘણું બધું કરી નાખવું હોય છે એમને. અને સરસ યુવાન એવા મંત્રીઓ બીજા મળ્યા છે, ટીમ પણ એવી સરસ થઈ ગઈ છે પ્રકાશભાઈના નેતૃત્વમાં, કે કશુંક ને કશુંક નવું એમને સૂઝ્યા કરે એવું છે. આપણે આશા રાખીએ કે એમના નવા પ્રયોગો આપણને આ દિશામાં કંઈક નવું પરિષદને નવી દિશામાં લઈ જાય. અને આમાં મને જોડ્યો, મેં કેટલાક વખતથી બંધ કર્યું છે, જાહેર કર્યું છે ઘણી જગ્યાએ. 75ની વય થઈ એટલે નક્કી કર્યું હતું કે હવે આપણે આ લીલા સંકેલી થોડી બોલવાની નથી કરવું. હવે ઘણા વર્ષો સુધી બોલ કર્યું, તો હવે એમાંથી થોડા મુક્ત થઈએ. પણ પછી મનીષભાઈનો ફોન આવ્યો કે પ્રકાશભાઈ ખાસ ઈચ્છે છે કે તમે આવો તો સારું, અને આ જયંત પાઠક વિશે બોલો. અને મને એ થયું કે મારા ગુરુ છે, એનું તર્પણ હું બીજી કઈ રીતે કરીશ. તો થોડી વાતો હું એમને વિશે કરું તો મને થોડો સંતોષ થાય કે આ રીતે મને મારા ગુરુ વિશે થોડી વિધાયક વાતો કરવાની તક મળી. કરામતી રચનાઓ ઘણી છે, 14 તો કાવ્ય સંગ્રહો છે એમના. અને વિસ્મય લિપિમાં એ બધા એક સાથે દક્ષાબેન વ્યાસે ગ્રંથસ્થ કરી આપે. દક્ષાબેન પણ એમના વિદ્યાર્થીની, અમારા કરતા 2 વર્ષ સિનિયર, અને વધારે નજીક રહીને એમની પાસે PhD પણ કરતા. વારંવાર એમને ત્યાં ઘેર આવવા જવાનો પણ સંબંધ ઘણો બધો હતો. નજીકના ક્ષેત્રમાં કામ કરતા હતા એટલે ઘણું મળી શકતા. અમે વળી જરા દૂર નીકળી ગયેલા, સુરતથી અમદાવાદ બાજુ આવવાનું થઈ ગયેલું, એને કારણે મળવાનું ઓછું થયું હતું. પણ વારંવાર જવાનું થતું, અનેક કાર્યક્રમોને નિમિત્તે. PhD કરતા હતા એ દરમિયાન પણ એમને મળવાનું થતું. એ અમદાવાદ આવતા હોય ત્યારે એ મળવાનું થતું. મને તો એકવાર એમણે ઇન્ટરવ્યુમાં પસંદ નહોતો કર્યો, યુનિવર્સિટીના ઇન્ટરવ્યુમાં, બીજાને પસંદ કરેલા. પણ એ બધા એને અમને વાંધા નહોતા પડતા. પણ આવું પણ થતું હોય છે, વ્યવહાર જગતના બધા જે અનુભવો હોય ને એમાં આવા પણ હોય છે. પણ છતાંય એક આનંદ હતો કે એમની પાસે પડ્યા હતા, તો એમને કોઈક રીતે આપણે આ રીતે યાદ કરીએ તો એક પ્રકારની ધન્યતાનો અનુભવ થાય. પરિષદનો અને મનીષભાઈનો ખાસ આભાર. ધન્યવાદ. આભાર. સૌપ્રથમ ગ્રંથાલયના સ્થાપના દિન નિમિત્તે કાર્યક્રમ કરવો છે એવું જ્યારે જણાવ્યું ત્યારે માનનીય પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીએ એક જ અવાજે મંજૂરી આપી. એ માટે માનનીય પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીનો આભાર. ત્યારબાદ વિપુલભાઈ અને માયાબેને સરસ મજાની સંગીતમય પ્રસ્તુતિ માટે જ્યારે વિનંતી કરી ત્યારે સહર્ષ એનો સ્વીકાર કર્યો. એમનો ખૂબ ખૂબ આભાર. અને બંને વક્તાઓ ઘણા વર્ષોથી આપણા પરિષદ સાથે સંકળાયેલા છે, વિદ્વાન વક્તાઓ છે. તો માન્ય શ્રી યોગેશભાઈ અને સતીશભાઈનો આભાર. મારા અન્ય મંત્રીઓ તેમજ જે સોશિયલ મીડિયા દ્વારા ઘણાના મેસેજ આવ્યા, જેમની ગેરહાજરી છે, એમની હાજરી નોંધીને એ તમામનો આભાર. અને આપ સૌ કિંમતી સમય ખર્ચીને અહીં આવ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર. અહીંયા કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ. આપનો આભાર.